આજે તો આપણે હાથમાં ઝાડુ લઈ લીધું છે કારણ કે દિવાળી આવી રહી છે તો આપણે બધી સાફ સફાઈ કરવાની છે. તો જો હું તો હવે છે ને ઝાડુ લઈને વર્ગી સુધી ગઈ છું કારણ કે અમારે સાફ સફાઈ કરવાની છે. અને તમે સાફ સફાઈ કરી કે નથી કરી તે કમેન્ટમાં જરૂર જણાવજો. અને જે મારી ચેનલમાં નવા છે તે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે આપણે ઝાડુ લઈને વળી ગયા છે કારણ કે સાફ સફાઈ તો કરવી પડે, તેમાં તો ચાલે નહીં. અને એમાં પણ દિવાળી આવી રહી છે પછી આપણે દિવાળી પહેલા તો સાફ સફાઈ કરવી પડે છે. તમે લોકો પણ કરવા માંડો કારણ કે દિવાળીમાં તો ઘર એકદમ સાફ સફાઈ વાળું રાખવું પડે. અને તમે મારી ચેનલને લાઈક શેર કોમેન્ટ કરતા ભૂલતા નહીં. તો આપણે જૂનાગઢ સાફ સફાઈ કરવા માંડ્યા છીએ અને થોડા દિવસ પછી કોલાણા પણ જવાનું છે. ત્યાં પણ આપણે સાફ સફાઈ કરવાની છે. સાફ સફાઈમાં આપણે 8-9 દિવસ વયા જશે. અમે પણ કરીએ છીએ અને તમારે પણ હજી કરવાના બાકી રહેશે. તમે પણ દિવાળી આવી રહી છે તો વર્ગી જાઓ ધૂમધારા કરવામાં કારણ કે તેમાં તો બહુ જ વાર લાગે અને સાફ સફાઈ તો કરવી જ પડે એટલે તમે પણ કરવા માંડજો. આપણે તો પગથિયામાંથી પણ આપણે કરવું પડે કારણ કે તેમાં પણ થોડા ખાસમાં દૂર હોય તો તેને આપણે સાફ કરવું પડે છે, તેમાં પોતા મારવા પડે છે, બધું કરવું પડે. આમાં આપણે ચાલુ જ કરી દીધી છે કારણ કે આમાં તો બહુ વાર લાગે. આ બધું સાફ સફાઈ કરી લઈએ ને ત્યાં તો સાથે સાથે ઘરનું કામ હોય, સાથે સાથે ક્યાંક ને ક્યાંક જવાનું થતું હોય તો આપણે આ કામ ચાલુ કરી દીધું છે. આજે આખો દી આપણે આ જ કામ કરવાનું છે. હાલો તમે પણ કરો કામ. આપણે થકી પણ સાફ કરવી પડે, તેની પાસે ધૂળ કચરો બધું ભરાઈ ગયું હોય તેને સાફ કરવું પડે, સાથે સાથે તેને લૂસવી પડે. જો હવે તો આપણે જવાનું છે 3જા માળે કારણ કે ત્યાં ટેરેસ ઉપર પણ આપણે વારવું પડે એમ છે. ત્યાં પણ થોડી થોડી ધૂળ બધું હોય તો ત્યાં પણ આપણે સાફ કરવું જ પડશે. તેમાં તો ચાલશે જ નહીં. કરવું જ પડે, ન આવે એમાં તો પછી દિવાળી આળસ તો થતી છે. એ આળસ નહીં થતી, એક કામ કરવામાં આળસ છે નહીં. આપણે તો કાંઈ કરવું જ પડે છે. જરા ગઈ નહીં તમે હા ચાલુ છે તું જરા જેવું થઈ જાય ને આપણે તો સાફ સફાઈ કરતા આપણે એક કામ ધરી છે કાંઈક આપણે માટલું ફોડીએ છીએ તો આ ફૂટેલા માટલાને આપણે ટેરેસ ઉપર મૂકવા જવાનું છે કારણ કે નીચે પછી આપણે કંઈક કામ કરતો હોય તો આપણે નડે નહીં તો ચાલો આપણે જઈએ ટેરેસ ઉપર. જો આપણે છે ને આ પગથિયા વાળતા હોય ને ત્યારે આપણે સામાન્ય જેમ વાળીએ તો ને આમ ધૂળ હોય ને ના નીકળે એટલે તેમાં બધા આપણે હાથનો ઉપયોગ કરવો પડે છે એટલે સરસ મજા ધૂળ બધી નીકળી જાય છે. જુઓ તો આપણે સાફ સફાઈ રાખવી જરૂરી છે કારણ કે કહેવાય છે કે જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા. તો આપણે ઘરને મંદિરને બધીને સ્વચ્છ રાખવું પડે. ઘર એક મંદિર કહેવાય તો આપણે બધીમાં સાફ સફાઈ રાખવી જોઈએ એટલે આપણે બધું સ્વચ્છ લાગે અને સ્વચ્છ બધું બની જાય છે. તેથી આપણે મંદિર ઘર બધીને સ્વચ્છ રાખવું. આપણે સાફ સફાઈ કરતા જો અમે 10:30 વાગી ગયા છે, કોઈ 10:30 થઈ ગયા છે આપણે ખબર જ નથી પણ થોડી 10:30 માં તો વાર છે તો પણ આપણા જો સાફ સફાઈ કરતા 10:30 વાગી ગયા છે તો આપણે સાથે સાથે ચા બનાવવાનો પણ ટાઈમ થઈ ગયો છે. મારે બનાવવા છે ચા, તમારે પીવો હોય તો તમે પણ ચાલો. ચા તૈયાર થઈ ગઈ છે તો તેને થોડીક વાર હલાવે એટલે મને સરસ મજાની ચા બની જાય છે. હાલો ચા પીવા.
આઈ એમ ચાઇલ્ડ. રૂમની સાફ સફાઈ થઈ ગઈ છે તો આપણે આવી ગયા છે રસોડામાં અને હવે આપણે રસોડાની સાફ સફાઈ કરવાની છે. હવે આપણે આ બધું સાઈડમાં મૂકી દઈશું અને પછી આપણે રસોડાની સાફ સફાઈ શરૂ કરશું.